ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરોવાવું. અને મોટા ભાગનો પ્રશ્ન એ જ હોય છે ને, અમારું મન ભટકે છે. મોટા ભાગે લોકોને એ જ પ્રશ્ન હોય છે, આ ચિત્ત ભટકે છે. પણ જે સમયે પ્રભુમાં પરોવાઈ, જે દિવસે મનમાં એમ ભાન થશે કે આ મન પણ ઠાકોરજીનું જ છે. લોકો એમ કે મન ભટકે તો શું મન તમારું શરીર છોડીને બધે આંટા મારવા જાય છે? મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? એક વસ્તુ યાદ રાખો, મનને પકડવાની કોશિશ ન કરો. એ કોઈ વસ્તુ નથી કે પકડાઈ જાય, સ્થિર થઈ જાય. મનને સાત્વિક બનાવવાની કોશિશ કરો. મન જેટલું સાત્વિક થશે ને એટલું સ્થિર રહેશે. તો ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. તનુજા વિત્તજા દ્વારા, અને વાર્તા સાહિત્યમાં કેટલા આપણે ત્યાં પ્રસંગો છે તનુ વિત્તજાની સેવા જેમણે કરી. અનેક વાર્તા સાહિત્યમાં, અત્યારે પ્રસંગોમાં નથી જતો. અને એનાથી શું થશે સેવાથી? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. ભગવત સેવાનું ફળ શું મળશે? તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. કઈ રીતે થશે? કેમ થશે? કારણ કે પ્રભુમાં મન લગાવી દીધું. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે. પ્રભુમાં મન લગાડ્યું એનો અર્થ શું થયો? હવે ભગવાનથી સુખ ન માંગો, ભગવાનને જ સુખ માનો. હવે માંગવાની વૃત્તિ ગઈ અને માનવાની વૃત્તિ આવી. પ્રભુ જ મારા જીવનનું પરમ સુખ છે. અને જેણે ભગવાનને જ સુખ માની લીધું એને ભગવાન પાસે સુખ માંગવાની જરૂર નથી પડતી. અને વાર્તા સાહિત્યમાં તમે પ્રમાણ જુઓ ને, કેટલા કુંભનદાસનું તમે પ્રસંગ જુઓ. પેલા સોનાની આરસી લઈને માનસિંહ રાજા આવ્યા, આ રાખી લો. કુંભનદાસ કહે, જેના થકી મારું મન શ્રીનાથજીમાંથી જાય એવી કોઈ વસ્તુ મારે ન જોઈએ. કારણ કે મન ઠાકોરજીમાં છે અને છોડીને આમાં જશે. એવા તો અનેક પ્રસંગો વાર્તા સાહિત્ય. નારાયણદાસજીની વાર્તામાં આવે, સૂતા ને ઉઠતા તો બધા રત્નો નીકળતા અને ગોબર લીપાવી દેતા કે જો મન ઠાકોરજીને છોડીને જો આમાં ગયું ને તો પાછો જન્મારો લેવો પડશે. ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસારના દુઃખોનો હરતા ભગવાન છે. એટલે આપણે ત્યાં કહ્યું ને, સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. તમે 84 વૈષ્ણવની વાર્તાઓ વાંચો, સંસારના દુઃખોની નિવૃત્તિ એમને થઈ. તો શું દુઃખો ના આવ્યા? આવ્યા તો ખરા, પણ દુઃખ લાગ્યા નહીં. ઘણા કહેવાતા દુઃખો જેને આપણે દુઃખો માનીએ છીએ, એ બધા દુઃખો જીવન છે તો બધું આવવાનું, બધું રહેવાનું. તમારા માટે કુદરતના નિયમો બદલાઈ નથી જતા. હા, તમારો દ્રષ્ટિકોણ જરૂર બદલાઈ જાય છે. સંસારના દુઃખોની નિવૃત્તિ. કારણ જેના ઘરમાં ભગવાન બિરાજશે, ઠાકોરજી બિરાજશે, જેના ચિત્તમાં પ્રભુની સેવાનો ભાવ હશે, એ સદાય ભાવથી સમૃદ્ધ રહેશે. અને એટલા માટે એને લૌકિક કોઈ પણ વસ્તુ પ્રસન્નતા નહીં આપી શકે. તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. અને બ્રહ્મનું જ્ઞાન થઈ જશે. સોહી જાનત જેહુ જનાઈ. તુલસીદાસજી તો કહ્યું, ભગવાનને કોણ જાણી શકે? જેને ભગવાન જણાવવા માંગે. અને એમ પણ 1-2 દિવસ તમે દૂરથી કોઈને જોયા હોય તો, અને એનાથી પરિચય ના થાય, એને જાણવા માટે એની જોડે રહેવું પડે. ઘણી વાર કોઈની નક્કી થાય સગાઈને, તો એમ કહી કે હમણાં સગાઈ નથી કરી, થોડી વાર થોડા સાથે રહે, અરે ફરે વાત કરે અને એકબીજાને ઓળખી લે, પછી નક્કી કરી. સાથે રહે તો પ્રબોધ થાય. એમ જેના ઘરે ઠાકોરજી રહેવા આવ્યા છે, જે પ્રભુની સાથે રહે છે, એ જ પ્રભુના સ્વરૂપને જાણી શકે છે. નિવૃત્તિ બ્રહ્મબોધન. પ્રભુનું જ્ઞાન એને થઈ જાય છે. અને જેણે ભગવાનને જાણ્યા ને એ સર્વજ્ઞ બની જાય છે. એને સમસ્ત પદાર્થોનું જ્ઞાન થઈ જાય છે. તો આમ મહાપ્રભુજીએ સમજાવ્યું, સેવા આવું દુર્લભ તત્વ છે કે જેની સિદ્ધિ
તનુ વિત્તજાથી થાય છે. આ દેહ, આ ધન, આ મન પ્રભુમાં જ્યારે લાગે ત્યારે આ જીવનની સિદ્ધિ. એમ કહીને મહાપ્રભુજી આગળ વાત કરતા, આગળ આજ્ઞા કરે તૃતીય શ્લોકમાં. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ દ્વિરૂપમ તદ્વિસર્વં સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. હવે વેદાંતની વાતો આગળ આવશે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત મહાપ્રભુજી આ સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવે છે. પહેલા સેવાનો સિદ્ધાંત સમજાવી દીધો કે કૃષ્ણ સેવા સદા કાર્યા અને તત્સિદ્ધે તનુ વિત્તજા તત સંસાર દુઃખસ્થ નિવૃત્તિ બ્રહ્મબોધનમ, એ આખી સેવાની. હવે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જે અણુભાષ્યમાં વાતો કરી મહાપ્રભુજીએ, એ વાત સંક્ષિપ્તમાં સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુ સમજાવશે. બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ અને જગતનું સ્વરૂપ. અને એ અદ્વૈતવાદના સિદ્ધાંતને મહાપ્રભુજી સમજાવતા આગળ કરે પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ. પરબ્રહ્મ કૃષ્ણ છે. ભાગવતજીમાં જેમ કહ્યું ને, એ તે ચાંકુલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. જે ગીતાજીમાં વાત કરી, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેય બ્રહ્મના સ્વરૂપની વાત કરી છે. અને એટલા માટે કહું, ભગવાન પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ. પ્રભુ સદાનંદ રૂપ છે. સતચિત અને આનંદ રૂપ બૃહદ એટલે અક્ષર બ્રહ્મ છે. અને દ્વિરૂપમ તદ્વિદ્ધિ સર્વમ તસ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. અને આ બે રૂપ વાળા છે. પ્રભુ જગત રૂપે પણ અને પ્રભુ રૂપે પણ, આ બંને સ્વરૂપે પ્રગટ થયા છે. તો આ ત્રણેય સ્વરૂપની આગળ ચર્ચા આવશે. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, જેની ગીતાજીમાં વાત છે, એ વાતને સમજાવતા મહાપ્રભુજી સ્વસિદ્ધાંતને સમજાવી રહ્યા છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સમજાવતા ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. अपरं तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतंत्रं चेति नैकधा. હવે મહાપ્રભુજી કહે છે, માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચૈતિ નૈકધા. વાદીનો બહુધા જગુઃ. અનેક પ્રકારના વાદ છે, અનેક પ્રકારના મત છે, વિચારોનું વૈવિધ્ય છે આપણી સંસ્કૃતિમાં. અને એટલા માટે મહાપ્રભુજી કહે કે જગત માટે ને બ્રહ્મ માટેના અનેક વાદો, અનેક વિચારો આપણા ધર્મશાસ્ત્રોમાં ઉપલબ્ધ છે, સમાજમાં ઉપલબ્ધ છે. કોઈ જગતને જેમ માયિકમ સગુણમ, માયાવાદના લોકો જગતને માયાથી બનેલું અસત્ય માને છે, જગત મિથ્યા માને છે. સાંખ્યના મતવાળા ગુણોનું કાર્ય માને છે કે આ જુદા જુદા ગુણોના સંઘાતથી આ જગતનું નિર્માણ થાય છે. નૈયાયિકો તેને ઈશ્વરનું કાર્ય માને છે કે આ તો ભગવાન દ્વારા સર્જિત છે, ભગવાનનું કાર્ય છે. કાર્ય ને કારણ આ બંનેનું જે નૈયાયિકોનો મત છે. અને એ જ રીતે મીમાંસકો આને અનાદિ અને શાશ્વત માને છે કે આ તો બધું હતું, કોણે બનાવ્યું એ બધું ચર્ચા નૈયાયિકો નથી કરતા, મીમાંસકો નથી કરતા. આ તો બધું છે જ અનાદિકાળ. એ રીતે મીમાંસકોનો મત છે. આમ જુદા જુદા જે મત શાસ્ત્રોમાં બતાવ્યા છે એની ચર્ચા કરતા તો કહ્યું, આ જગત વિશે આવા વિવિધ મતો ઉપલબ્ધ છે. એમ કહેતા મહાપ્રભુજી પાંચમા શ્લોકમાં આજ્ઞા કરે. તદેવૈતત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ દ્વિરૂપમ ચાપી ગંગાવત યેયમ સાજલ રૂપિણી. મહાપ્રભુજી આજ્ઞા કરે કે અક્ષર બ્રહ્મ જ આ જગત રૂપે પ્રગટ થયું છે. અદ્વૈતનો સિદ્ધાંત છે ને, કાર્યકારણ અભેદાત. કાચબાનું ઉદાહરણ આપવામાં આવે વેદાંતમાં કે જ્યારે ક્રિયા ન કરવી હોય ત્યારે સમેટી લે પોતાની ઇન્દ્રિયોને, અને જ્યારે ક્રિયા કરવી હોય ત્યારે મુખ અને ઇન્દ્રિયોને બહાર કાઢે. એમ અહીંયા મહાપ્રભુજીના મતે જગતનું સર્જન અને નાશ નથી, બ્રહ્મ જ જગત રૂપે આવિર્ભૂત થાય છે અને બ્રહ્મ જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી. અને અહીંયા એ સમજાવતા કહ્યું, અક્ષર બ્રહ્મ કૂટસ્થો અક્ષર ઉચ્યતે, એ અક્ષર બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થયું છે. અને પરિણમિત થયું જેનો વેદમાં શ્રુતિઓએ ઉલ્લેખ કરેલો છે. અને મહાપ્રભુજી આજ્ઞા કે દ્વિરૂપમ
ચાપી ગંગાવત, એને પણ બે રૂપે માનવું જગતને. જેમ ગંગાજીને તમે બે રૂપે માનો છો, એ બે રૂપે કઈ રીતે, દ્વિરૂપે કઈ રીતે, એને સમજાવતા મહાપ્રભુજી આગળ ગંગાજીનું ઉદાહરણ આપી આ વાતને સમજાવે છે. મહાત્મ્ય સંયુતામ નૃણામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ. એક ગંગાજીને જે વિદ્વાનો મહાત્મ્ય બુદ્ધિવાળા છે, કે ગંગાજીના મહાત્મ્યને જે લોકો જાણે છે, એ ગંગાજીને કેવલ જલ રૂપે નથી જોતા, એ સાક્ષાત ગંગાજીને દેવી રૂપે જુએ છે. અને જ્યારે દેવી રૂપે એમનું આરાધન કરે છે, તો ગંગાજી જે જે ફળ આપવા સામર્થ્ય છે, એ બધું જ ફળ એ ભજનારને આપે છે. જો આપણે ત્યાં ગંગાજી, યમુનાજી આ બધાના દેવી રૂપ માન્યા છે. આપણે ત્યાં નદીઓ, પર્વતો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કેવલ એમના ભૌતિક રૂપને આપણે નથી જોતા, બે રૂપે એમને ભજીએ છીએ. એક એમનું દેવતા રૂપ અને એક એમનું ભૌતિક રૂપ, જે નદી રૂપ અને દેવી રૂપ. તો ગંગાજીને પણ બંને રૂપે છે. શાંતનુ રાજાના કથામાં, મહાભારતમાં, જે મહાભારતનું મૂળ શરૂ થાય છે, તો ગંગાજીને વિવાહ કરે છે અને ગંગા પુત્ર રૂપે ભીષ્મજી પ્રગટ થાય છે ને. બધાને વસવું હતા અને બધાને જલમાં પધરાવ્યા. એક શરત સાથે વિવાહ કર્યા હતા શાંતનુ રાજા સાથે ગંગાજીએ, કે હું જે કરું એનો તમારે પ્રશ્ન નહીં પૂછવા, અને પ્રશ્ન પૂછશો એ દિવસે હું જતી રહીશ. તો જે બાળકો થયા એ જન્મતાની સાથે ગંગાજીમાં પધરાવ્યા. અને હવે રહેવાયું નહીં, તો કે કેમ આને કરો, આમાં જલમાં લાવો મને આપો, એમ લીધું અને ત્યાં ગંગાજી પધારી ગયા. અને ભીષ્મજી, જે વસુઓની કથા આવે છે મહાભારતમાં, અને એ રહી ગયા, એટલે ભીષ્મજી ગંગા પુત્ર કહેવાયા. ગંગા પુત્ર ભીષ્મ. તો ત્યારે ગંગાજી સ્વરૂપાત્મક છે એમની સામે, એમના સામે નદી રૂપે નથી, મૂર્તિમંત રૂપે છે. તો આમ વિદ્વાનો બે રીતે જેમ ગંગાજીને પૂજે છે, તો મહાત્મ્ય સંયુતા, મહાત્મ્ય બુદ્ધિ વાળા લોકો ગંગાજીને દેવી રૂપે ભજે છે, એમનું પૂજન આરાધન કરે છે, અને ગંગાજી એમના ઉપર કૃપા કરી એમને ફળનું દાન કરે છે. આ એક રૂપ જગતને સમજાવી રહ્યા છે. તો એ જ રીતે આ જગત એક રૂપ છે સાક્ષાત અક્ષર બ્રહ્મનું. આ જે કાંઈ દેખાઈ રહ્યું છે જગત રૂપે, એ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત, એ ભગવાન જ ક્રીડા કરી રહ્યા છે અક્ષર બ્રહ્મ રૂપે. હવે બીજું સ્વરૂપ નદીનું, એને સમજાવતા આગળ મહાપ્રભુજી સમજાવે છે કે આ દેવતા મૂર્તિ. તત્રૈવ દેવતા મૂર્તિ ભક્ત્યા યા દ્રશ્યતે ક્વચિત ગંગાયામ ચ વિશેષેણ પ્રવાહા ભેદ બુદ્ધયે. અને જે ગંગાજીમાં આવી દેવી બુદ્ધિ રાખે છે ને ભાવથી ભજે છે, તો એને દેવી રૂપે ગંગાજી દર્શન પણ આપે છે. એ મહાપ્રભુજી અહીંયા સમજાઈ રહ્યા છે, ગંગાજીનું એક્ઝામ્પલ આપે છે. સાક્ષાત ઘણા એવા લોકો છે જેને ગંગાજીનું આરાધન છે, અને દેવી રૂપે સાક્ષાત ગંગાજી એમને દર્શન આપે છે. તો એવી પણ કૃપા કરે છે ને જે ફળ આપે છે. હવે જે પ્રત્યક્ષ દેખાતા નથી એવા ભૌતિક રૂપની વાત કરતા 8મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. પ્રત્યક્ષાસાન સર્વેષાં પ્રાકામ્યમ સ્યાત્તયા જલે વિહિતાચ્ચ ફલા તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. અને આમ જેને દેવી રૂપે પણ નથી દેખાતા, દેવી રૂપે જેને દેખાય છે એને તો ફળ મળે છે, પણ જેને દેવી રૂપ નથી દેખાતા પણ ગંગાજીના જળનું પૂજન કરે તો એને પણ ફળ મળે છે. જરૂરી નથી કે ગંગાજી દર્શન આપીને જ પોતાની કૃપા કરે, એને જેને થાય છે એના પર તો કૃપા કરે જ છે, જેને આધ્યાત્મિક દેવી રૂપ દેખાય. પણ જેને દેવી રૂપ નથી દેખાતું, નદી રૂપ ગંગાજીનું પૂજન કરે છે શ્રદ્ધાવાળો વ્યક્તિ, એને પણ ગંગાજી ફળ આપે છે. કે જેની આવી બુદ્ધિ નથી પણ સાધારણ બુદ્ધિ વાળો છે, જેને આંખે ભગવત દર્શન નથી થતા છતાંય ફળ મળે છે. તો એ જ રીતે આ જગતમાં છુપાયેલા બ્રહ્મ ઈશ્વર 9મા શ્લોકમાં સમજાવતા મહાપ્રભુજી સ્પષ્ટીકરણ કરે. યથા જલમ તથા સર્વમ યથા શક્તા તથા બૃહદ યથા દેવી તથા કૃષ્ણ તત્રાપ્યેતદિહોચ્યતે. તો એ રીતે મહાપ્રભુજી સમજાવે
કે જેમ ગંગાજીમાં છે એ જ રીતે હવે જગત બ્રહ્મ આ તમને સમજાવું તો મહાપ્રભુજી કહે છે જે ભૌતિક રૂપે દેખાય છે એ જગત ભગવાનનું ભૌતિક સ્વરૂપ, એમાં જે આ રૂપે પ્રગટિત થયું છે, જેમ ગંગાજીમાં તીર્થ રૂપ છે એ આધ્યાત્મિક સ્વરૂપ, તો એ અક્ષર બ્રહ્મ, અને જે દેવી રૂપે દેખાયા એ સાક્ષાત ભગવાન. એટલે કે ભગવાન, અક્ષર બ્રહ્મ અને જગત, એટલે કે ભગવાનના 3 રૂપ બતાવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3ની વાત કરે. યસ્માત ક્ષરમતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. થોડીક વેદાંતની વાત છે, સમજવાની કોશિશ કરજો, જે ગીતાજીમાં સમજાય. જલ રૂપે ભૌતિક રૂપે ભૌતિક સ્વરૂપ જગત. આ જલ ગંગાજી એ તીર્થ રૂપા છે, સ્નાન કરવાથી પાપ જાય. આ તીર્થ બુદ્ધિ એ આધ્યાત્મિક સ્વરૂપ, અને મૂર્તિમંત દેવી રૂપે પ્રગટ થાય એનું આધિ દૈવિક સ્વરૂપ. એમ ભગવાનના 3 રૂપ, જગત એ ભૌતિક, આ જગતમાં અક્ષર બ્રહ્મ એ આધ્યાત્મિક, અને આ બંને રૂપે જે પ્રગટ થયો છે એ પુરુષોત્તમ, એ આધિ દૈવિક સ્વરૂપ. જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો મત મહાપ્રભુજીએ સમજાવ્યો. અને આમ જગત પણ 3 પ્રકારનું છે એમ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મતઃ. મહાપ્રભુજી સમજાવે કે એ જ રીતે જગત પણ 3 ગુણો વાળું છે, સત્વ, રજ અને તમ. અને આ 3 ગુણોના એક અધિષ્ઠાતા દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ રીતે ભગવાન જ આ જગતના નિયામક છે, કર્તા છે, નિયંતા છે. અને બ્રહ્મ જ આ 3 સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ રૂપે પ્રગટ થઈ અને આ જગતના સત્વ, રજ અને તમ આ 3 ગુણોના કાર્યો આ 3 દેવતા દ્વારા ભગવાન કરાવે છે. એમ કહીને મહાપ્રભુજી આગળ સમજાવે. કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તુ કૃષ્ણે સ્વાત્મનિ નિશ્ચયઃ. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા, કે આ જગતમાં જે ઉપાસકો છે અને પોતાની ઈચ્છા પ્રમાણે જે ભોગોની કામના રાખે છે, તો એ બધા ભોગો તો બ્રહ્માદિ દેવતાઓથી જ એમને મળે છે. ભગવાન કૃષ્ણ એ તો આત્મા છે, અને પરમાત્મા જ આનંદનું દાન કરી શકે છે. બાકી બધા ભોગો આપી શકે છે, પણ જે આત્માનો આનંદ છે એ પરમાત્મા સિવાય બીજું કોઈ આપી શકતું. અને એટલા માટે એ કૃષ્ણની સેવા એ જ પરમાનંદની પ્રાપ્તિ કરાવી શકાય છે. એમ કહેતા 12મા શ્લોકમાં આગળ સમજાવતા મહાપ્રભુજી કહે, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ આત્મનિ બ્રહ્મરૂપે છિદ્રાવ્યોમ્નીવ ચેતનઃ. અને અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. અને એટલા માટે બ્રહ્મવાદને હૃદયમાં ધારણ કરી. બ્રહ્મવાદ એટલે સર્વ ખલ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ છે, ભગવાનનો જ વિસ્તાર છે, એવો ભાવ રાખી કૃષ્ણમાં બુદ્ધિ સ્થિત કરી દે. આ કૃષ્ણ જ રૂપ નામના ભેદથી ક્રીડા કરી રહ્યો છે. જો એટલે જ મહાપ્રભુ સમજાય, પૂર્ણાનંદ એ કૃષ્ણ, અલ્પાનંદ એ જીવ, અને નિરાનંદ એ જગત. જેમ અગ્નિમાંથી તણખાની જેમ નીકળ્યા ને, તો એ અગ્નિ બ્રહ્મ, એમાંથી તણખો નીકળે તો થોડી વાર ગરમ હોય, એ અલ્પાનંદી જીવ કે હજી જેની અંદર આનંદ ખતમ નથી થઈ ગયો છે અલ્પ રૂપે, અને અમુક તણખાઓ બુઝાઈને રાખ થઈ જાય, એ છે જગત જે નિરાનંદ છે. તો આમ બ્રહ્મવાદને મહાપ્રભુજી સમજાવે. હવે આ રીતે સમગ્ર સૃષ્ટિને જુઓ કે આ બ્રહ્મ અતસ્તુ બ્રહ્મવાદે કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. અને હવે આવી બુદ્ધિ જેની ભીતર કૃષ્ણમય, જીત દેખું તો શ્યામમય હે, બધે જ ભગવાન દેખાય. અને હવે બુદ્ધિ ભગવાનમાં લગાવો તો આત્મની બ્રહ્મ રૂપે હી. આ જુદાપણું શેનું છે? આ ભાગલાઓ જેના છે તો કે ચારણી લઈ, આપણે છન્ની હોય ને ચારણી,
એને લઈને આકાશમાં જુઓ તો તમને આકાશમાં કાણા દેખાય, પણ એ કાણા આકાશના નથી, એ ચારણીમાંથી જુઓ છો. એટલે મહાપ્રભુજી ઉદાહરણ આપે, છિદ્રા વ્યોમની વચેતના. આકાશમાં છિદ્રો દેખાય, ચારણી લઈને જુઓ, તે આકાશના થોડી છે, આપણી વ્યવધાન જે વચ્ચે છે એને કારણે. તો આ જે રૂપ નામનો ભેદ દેખાય છે એ આપણી બુદ્ધિને કારણે છે, બાકી છે બધે જ બ્રહ્મ. પણ આપણી બુદ્ધિ રૂપ નામના ભેદને જુએ. આ મોટો, આ નાનો, આની મૂકીમાં. એક વ્યક્તિ હતો, એના ઘરમાં સુંદર ગણપતિની મૂર્તિ સોનાની, આટલું મોટું ઉંદર ને ઉપર નાનકડા ગણપતિ. અને જીવનમાં કંઈક તકલીફ આવી ઘરમાં ને બહુ વિપત્તિ આવી. એટલે વિપત્તિ આવી તો એમ થયું કે આ ગણપતિ વેચી દઉં તો થોડું ધન આવે તો સુખ આવે. સોનીને ત્યાં દુકાનમાં ગયા અને સોનીને કહ્યું કે આના કેટલા પૈસા આવે. સોનીએ કહ્યું ઉંદરના તો 10,000 આવશે, પણ ગણપતિના 1000 જ આવશે. પેલો કે તારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે કે શું? ઉંદર તો વાહન કહેવાય ગણપતિનું. ગણપતિ મોટા કે ઉંદર મોટો કહેવાય? પેલો કે તું દેવતાને જુએ છે, હું સોનાને જોઉં છું. મારા મન બુદ્ધિમાં તો સોનું જ્યાં વધારે એની કિંમત વધારે. તારી ભીતર દેવતા બુદ્ધિ છે એટલે તું મહાત્મ્ય જુએ કે વાહન મોટું કે દેવતા મોટા. તારા મને ગણપતિ મોટા છે, પણ તું આવ્યો છે સોનીને ત્યાં, જેમાં સોનું વધારે એની કિંમત વધારે. બસ જગતમાં આ જ ગણિત છે. આપણે જોઈએ છે સોનાને, કૃષ્ણને, કે કણ કણમાં જે કૃષ્ણ રમી રહ્યો છે અખિલ બ્રહ્માંડમાં. નરસિંહ મહેતા કહે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. કનક કુંડલ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અંતે તો હેમનું હેમ હોય. કનક કુંડળ વિશે ભેદ ન હોય. તમે સોનું જ છે એનું કુંડળ બનાવો તો કુંડળ કહો, એને ઘાટ આપો તો વીટી કહો, એને ગોળ કરો તો બંગડી કહો. જુદા જુદા નામ કહો, છે તો સોનું જ. એમ રૂપ નામના ભેદથી એ બ્રહ્મ જ ક્રીડા કરી રહ્યો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. કૃષ્ણે બુદ્ધિર વિધીયતા અતસ્તુ બ્રહ્મવાદે. આવો બ્રહ્મવાદનો ભાવ હૃદયમાં ધારણ કરી. જો મહાપ્રભુજી બ્રહ્મવાદ બતાવે એટલે કેવલ વાંચવા માટે ને ફિલોસોફી માટે જ નથી, અનુભવવા માટે છે. જેમ ભગવત સંબંધ, ઠાકોરજીના ઓરડામાં જાઓ તો દરેક વસ્તુ તમને ભગવાન સંબંધી નથી લાગતી. આ તો ઠાકોરજીની જારી, આ તો ઠાકોરજીનો બંટો, આ તો ઠાકોરજીની પીછવાઈ, આ ઠાકોરજીનો સાજ, આ ઠાકોરજીની ગાય, બધું બ્રહ્મનું લાગે છે. તો આ બ્રહ્મવાદનો ભાવ જ્યારે સેવાના ઓરડામાં હો છો ત્યારે બધું બ્રહ્મ ભાવે. અને એ બધી વસ્તુ ભાવાત્મક એટલે પ્રભુ રૂપ. દરેકમાં એ ભાવ રાખો જ છો. તો એ જ ભાવ ધારણ કરતા કરતા મનના બુદ્ધિમાં એવો ભાવ આવી જાય કે જેમ સેવાના ઓરડામાં મને બધું ભગવત સંબંધી લાગે, એમ સંસારમાં પણ હું જ્યારે જાઉં તો મને બધું જ ભગવત સંબંધી લાગે. આ તો પ્રેક્ટિસ છે ને. સેવાના રૂમમાં તો 2 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ,
પરફોર્મન્સ તો સંસારમાં જ હોય છે. અહીંયા 3 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ, પરફોર્મન્સ તો ઘરે જઈને જ કરવાનું છે. જે સાંભળ્યું, જે શીખ્યા એનો અભ્યાસ તો ત્યાં જ છે. અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવતા આગળ 13મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઉપાધિનાશો વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ. અને આમ જ્યારે અજ્ઞાન દૂર થઈ જાય અને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય ત્યારે બધામાં એ ભક્તને પરમાત્માના જ દર્શન થાય છે. પછી બીજું કોઈ દેખાતું જ નથી. જ્યાં દેખો વહાં તે આ ભાવ પ્રગટ થઈ. જીત દેખો તો શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છે. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. આવો ભાવ આવે. આગળ સુંદર ચર્ચા મહાપ્રભુજી કરે છે કે હમતા મમતા 14મા શ્લોકમાં પણ આજ્ઞા કરી. હમતા મમતા જીવની ક્યારે આ અભાવ આવે, આવો ભાવ ન રહે. જગતમાં જો આવો ભાવ નહીં આવે અને બધું લૌકિક રૂપે જોશો, અહમતા મમતાના દૃષ્ટિકોણથી જોશો, અને જો અહમતા મમતા ન છૂટી તો દુઃખ જીવનમાં સદાય રહેવા. સેવા અને સ્મરણ કરતા કરતા એ દુઃખ જીવનમાંથી નહીં જાય. કારણ ભેદ બુદ્ધિ છે. જ્યાં ભેદ છે ત્યાં ભક્તિ નથી. ભક્ત કોને કહેવાય? જે વિભક્ત ન હોય એ જ ભક્ત. આપણી બુદ્ધિમાં વિભક્તિઓ છે. જો સાહિત્યમાં પણ એક સમાસ હોય અને એક વિભક્તિ હોય. સમાસ જોડે અને વિભક્તિ તોડે. એમ જેની બુદ્ધિમાં વિભક્તિ છે, ભાગલા છે, એના જીવનમાંથી ક્યારે પણ દુઃખ નહીં જાય. કારણ કે એનામાં ભેદ બુદ્ધિ છે. આચાર્ય એમ સમજો કાં બધાને પ્રેમ કરો પ્રભુના ભાવથી અને કાં કોઈને પ્રેમ ન કરો. પણ આને કરીશ ને આને નહીં કરું. મામકાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત્સ. આ ભેદ બુદ્ધિ આવશે. મારા ને તારા, મહાભારતની શરૂઆત ગીતાજીનો પહેલો જ શ્લોક છે ને, મામકાહા પાંડવાશ્ચૈવ. મારા ને પાંડુના દીકરા શું કરે? જ્યાં ભેદ બુદ્ધિ ત્યાં સંઘર્ષ છે. મહાપ્રભુજી 14મા શ્લોકમાં સમજાવે છે અને આજ્ઞા કરતા આજ્ઞા કરે છે. તથા કૃષ્ણં પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ સંસારી અસ્તુ ભજતે સદુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીના ભાવાત તત્ર દુઃખ ભાગ તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ. જેમ ગંગાજીથી દૂર રહેનારો એના ફળને પામી નથી શકતો, એમ જ આ સુખ દુઃખ એના જીવનમાં, જેના જીવનમાં મોહ મમતા ગઈ નથી, એના જીવનમાં સદાય રહેવાના. એમ કહીને આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે શ્રી કૃષ્ણનો માર્ગ એટલે તસ્માત શ્રી કૃષ્ણ, તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે. અને એટલા માટે શ્રી કૃષ્ણના શરણમાં રહેનાર અને એ શરણમાં રહી આત્માનંદના સમુદ્રમાં જીવે સદાય શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહે. કારણ કે આનંદનું મૂળ એ પરમાત્મા જ છે. જીવનમાં બધે દોડીને જોઈ લો, બધું જ મેળવીને જોઈ લો, છેલ્લે તો મેળવેલી દરેક વસ્તુ દુઃખનું જ કારણ થવાની છે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન કહે છે જે નાશવંત વસ્તુઓ છે એ કાયમ મારા પાસે રહે, એ આશા જ દુઃખના મૂળમાં છે. કારણ કે મેળવ્યું છે, મળ્યું છે એ વસ્તુ અને મેળવી છે એ વ્યક્તિ, આ બંને જણા નાશવંત છે. કાં પહેલા તમે જશો કાં પહેલા વસ્તુ જશે, પણ બંને કાયમ સાથે રહે એ સંભવ જ નથી.
અને એ સંભવ નથી. એટલા માટે દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું. સુખ ક્યાંથી મળે? જ્યાં શાશ્વતતા હોય. અને આ જગતમાં શાશ્વત એકમાત્ર ઈશ્વર છે. ઈશ્વરનું નામ, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરની લીલા, ઈશ્વરનું ધામ, આ બધા શાશ્વત. શાશ્વતને પકડશો તો સુખ આવશે, નાશવંતને પકડશો તો દુઃખ આવશે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે, શ્રી કૃષ્ણનું ચિંતન સદાય કરતા રહેવું. કારણ કે કૃષ્ણના શબ્દની વ્યાખ્યા શું થાય, ડેફિનેશન શું થાય? કૃષિર ભૂવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એટલે જ તો નંદ મહોત્સવમાં કઈ નંદ ઘેર આનંદ ભયો. નંદના ઘરે કોણ થયું છે? આનંદ. વેદમાં જેને આનંદ રૂપ કહ્યો છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાગ, એ ભગવાન થયો છે, પણ કૃષ્ણ નામથી થયો છે. જય કનૈયા લાલ કે. એટલે આનંદ ક્યાં છે એ જ્યારે માણસને ખબર પડી જાય તો આનંદ કઈ રીતે મેળવાય એ પ્રક્રિયા જાણી જાય તો જ એ આનંદને પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા કહ્યું, આગળ મહાપ્રભુજી કહે કે આ જીવની ભીતર અહમતા મમતા છે ને, તો લૌકિક કામનાઓ જતી નથી. અને લૌકિક કામનાઓ રાખીને ભગવાનને ભજશો ને તો ક્લેશ સિવાય કંઈ નહીં મળે. એ વાત કરતા 16મા શ્લોકમાં લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. લોકાર્થી એટલે લૌકિક કામનાની આશા સાથે કૃષ્ણને ભજવા જશો તો ક્લેશની પ્રાપ્તિ થશે. કારણ તમે જે માંગ્યું છે તમારા માટે એ તમારા માટે હિતકારક નથી. એટલા માટે ભગવાન આપશે. ભગવાનને ન આપવામાં રસ નથી, ભગવાનને તમારું અહિત ન થઈ જાય એમાં રસ છે. અને એટલા માટે ઘણી વાર લઈને એક વ્યક્તિ હતા, એક મોટા શેઠજી, અને એ ચિત્રકામનો બહુ શોખ, ડ્રોઈંગનો બહુ શોખ. એકવાર એક પર્વતની ચોટી ઉપર લઈ ગયા, એને સેવકને જોડે લઈ ગયા અને કહ્યું કે સામેનું આટલું સુંદર દ્રશ્ય છે એને હું પેઇન્ટ કરું. અને ત્યાં ચિત્રનું પેઇન્ટિંગ માટે બધા સાધન, કાગળ ગોઠવ્યું, સ્ટેન્ડ ગોઠવ્યું, અને એને સાથે જે સેવક હતો એનો સર્વન્ટ એને પકડાવી રાખ્યો, રંગ અને કલમ, અને દોરવા લાગ્યા. ચિત્ર દોરતા દોરતા એવું સુંદર દોરાયું કે આમ જોવા લાગ્યા કે કેવું લાગે છે. એક ડગલા પાછળ, બે ડગલા પાછળ ચિત્ર બનાવે એટલે વ્યક્તિ આમ દૂર જઈને જુએ ને, નજીકથી તો એને બરાબર ચિત્ર ન દેખાય, એટલે થોડું દૂર જઈને ચિત્ર કેવું બન્યું છે એ પારખવા લાગ્યા. એમ 2 ડગલા 4 ડગલા છે, પણ એને ધ્યાન ન રહ્યું કે પાછળ ખાઈ છે, ખીણ છે. અને જે સેવક ઉભો છે એને દેખાય છે કે પડી જશે શેઠજી. કેમ કરી? જો બૂમ પાડીશ કે ઉભા રહો તો પડી જશે ડરીને. એટલે એના હાથમાં રંગ હતા ને એને ચિત્ર ઉપર નાખી દીધું. ચિત્ર બગાડીને શેઠજી દોડીને આવ્યા, એક થપાટ મારી એને, આ શું કર્યું? તો ત્યારે સેવકે કહ્યું, મારા ક્ષમા કરજો, આ પડી ન જાઓ એટલા માટે ચિત્ર બગાડ્યું. એમ ઘણી વાર આપણી કલ્પનાના ચિત્રો ઈશ્વર બગાડી દેતો હોય છે. એને બગાડવામાં રસ નથી હોતું, આપણે પડી ન જઈએ એના માટે બચાવવામાં રસ છે. પ્રભુને રસ બચાવવામાં છે, બગાડવામાં નથી. પણ આપણું ધ્યાન બગાડવામાં. જો મારી આટલી ઈચ્છા હતી, ના ધાર્યું, ના થયું. અરે ભગવાન, મેં તમારું શું બગાડ્યું છે? પ્રભુ કે તે મારું નથી બગાડ્યું, તું તારું બગાડવામાં પડ્યો હતો, મેં તો બચાવી લીધો હતો. માણસને પોતાનું બગાડતો હોય તો ભાન નથી હોતું. તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા. ક્લેશ થશે. પણ મહાપ્રભુજી પછી કહે છે કે ક્લેશ થવા છતાંય જો ભજતો રહે ને તો ભગવાન એની લૌકિકતાનો નાશ કરી દે છે. લૌકિક કામનાઓનો નાશ કરી અલૌકિક ભાવનાઓ એના હૃદયમાં પધરાવી દે છે. કે તમારી મનોકામનાઓ પૂરી ન થાય છતાંય ભજતા રહો ભગવાન. કારણ કે પ્રભુ 2 રીતની કૃપા કરે. એક સાધારણ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ પૂરી કરે, અને ભગવાન મહાન કૃપા કરે ને તો ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, અને પછી કોઈ ઈચ્છાઓ જ મનમાં ન રહેવા.
તો ઈચ્છા પૂરી થાય એના કરતા ઈચ્છાઓ જ પૂરી થઈ જાય પછી તો મનોરથો થાય. પોતાને કેન્દ્રમાં રાખીને જે થાય એ કામના, અને પ્રભુને કેન્દ્રમાં રાખીને જે થાય એ ભાવના. પોતાને કેન્દ્રમાં રાખીને થાય ઈચ્છા, અને પ્રભુને કેન્દ્રમાં રાખીને થાય એ મનોરથ કહેવાય. પછી તો મનમાં પ્રભુ માટેના મનોરથો જાગે. એમ થાય કે આપણા માટે તો બહુ કર્યું, હવે પોતાના માટે કોઈ ઈચ્છાઓ જ નથી જાગતી. હવે એમ થાય કે ઠાકોરજી માટે આમ કરું, પ્રભુ માટે આમ કરું, પ્રભુને આવો મનોરથ કરાવું. હવે તો આવી ભાવનાઓ જાગે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે, લોકાર્થી થઈને પણ ભજતો રહે તો પ્રભુ એની લૌકિક કામનાઓ હરી લે છે, અને લૌકિકતા જતી રહે તો અલૌકિકતા પ્રગટ થઈ જાય. એમ કહીને આગળ મહાપ્રભુ આજ્ઞા કરે. જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગે તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ. જેમ જીવે ઘરમાં સેવાની અનુકૂળતા ન હોય, ભક્તિની અનુકૂળતા ન હોય, અને મન હવે ભગવાનમાં લાગી ગયું છે તો શું કરવું? તો કે એવા ભક્તે તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, કે જ્યાં જ્ઞાન હજી પ્રગટ ન થયું હોય એવા ભક્તે, જ્યાં હજી એ અજ્ઞાનતા છે પણ ભક્તિ કરવા માંગે છે, તો જ્યાં પ્રભુના સેવા અને ઉત્સવના ક્રમ ચાલતા હોય એવા મંદિરે અથવા એવા તીર્થોમાં જઈને ભક્તે નિવાસ કરો. એટલે જ ઘણીવાર આપણે હવેલી આદિ મંદિરો આદિમાં જઈએ, ઘરે સેવા તો 24 કલાક ના પહોંચતા હોઈએ, સવારે પહોંચાડી દઈએ, પછી એમ થાય શું આખો દિવસ લૌકિકતા જ કરવાની? તો આવા હવેલી, આવા પવિત્ર સ્થાનોમાં જઈ અને ભગવત સેવા કરવી, એમ મહાપ્રભુજી સમજાવે છે. તિષ્ઠેત પૂજોત્સવાદ, એમ તો કહ્યું જગન્નાથ આદિ વેંકટેશે, જ્યાં બાલાજી છે, જગન્નાથજી છે, એવા મંદિરોમાં જે વૈદિક રૂપે ભગવત સ્થાપના થઈ હોય એવા સ્થાનોમાં જઈ અને ત્યાં નિવાસ કરવો, સેવાદિ કરવી, અને ભાગવતજીનું પારાયણ કરવું, નિત્ય ભાગવતજીનો પાઠ કરવો. એ કરવા માત્રથી પણ જીવનું કલ્યાણ થઈ શકે છે, ઉદ્ધાર થઈ શકે છે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો હવેલીમાં પણ કેટલા બહેનો બપોર પડે એટલે માળાજી કરવા માટે ભેગા થઈ જાય, ઘણા લોકો સજાવટ કરવા માટે ભેગા થઈ જાય, ઘણા બધા સામગ્રીની સેવા માટે, એમ બધા પોતપોતાના લૌકિકમાંથી નિવૃત્ત થઈ અને ભગવત ધામોમાં જઈ ભગવત સેવા કરે. આ પણ કલ્યાણનો માર્ગ છે. આમ મહાપ્રભુજી સમજાવતા આગળના શ્લોકમાં અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. કૃપા જ આ માર્ગમાં નિયામક છે. આપણી ઈચ્છા નહીં, આપણા સાધન નહીં, આપણી કામનાઓ નહીં, આપણા પ્રયાસ નહીં. તમે ઈચ્છો કે હું હવેલીમાં જઈને સેવા કરું તો ના થઈ શકે. ઠાકોરજી ઈચ્છા કરે ને મારે આના હાથની સેવા લેવી છે તો જ હવેલીના પગથિયા ચડી શકાય. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તમે જો સેવામાં ન જાઓ, ઘણી વાર એમ થાય કે નિયમિત સેવા કરતા હો, ઘણી વાર આજે નહીં જવાય, ચલો બીજા કરી લેશે, આવું થાય. પણ તમે પોતાનો વિચાર કર્યો, પણ સેવા કરનારને તો એવો ભાવ આવવો જોઈએ કે હું રોજ માળા કરું છું અને આજે હું નહીં જાઉં ને બીજા કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે બીજાના હાથની માળા. મારા પ્રભુને બીજાના હાથનું ધારણ કરવું પડશે. ના ના, મારો નિયમ છે કે મેં કરી બધું એડજસ્ટ કરી, પ્રભુને મારા હાથનું ગમે છે એટલે હું જ જઈને બનાવું. કારણ કે તમે એમ વિચાર કે બીજા કરી લેશે, અને જો બીજાના હાથનું ગમી ગયું ને તો તમારો વારો ઠાકોરજી નહીં આવે. અને એટલા માટે સેવા હંમેશા આગ્રહથી કરવી. જે સજાવટ કરતા હોય, જે માળાજી કરતા હોય, જે ભંડારની સેવા કરતા હોય, જે સાજની વ્યવસ્થા કરતા હોય, તમને એમ થાય કે હું નહીં જાઉં બીજા કરી લેશે તો ચાલશે, ચાલી તો જશે, પણ એના હાથનું ગમી ગયું તો તમે રહી જશો. આપણે તો એવો ભાવ રાખો, મારા ઠાકોરજીને મારા હાથ વગર નહીં ગમે. વ્યવસ્થા સેવા નથી, પ્રભુને પણ વૈષ્ણવનો આગ્રહ હોય છે. મેં તો ઘણી વાર જોયું, ઘણા એમ કે હવે અમે સેવામાં નહીં આવે, આમ કહો ને, પણ કેમે કરીને ઠાકોરજીને હાથની સેવા લેવી હોય તો બોલાવી જ લે. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક. અહીંયા તો પ્રભુની કૃપા જ નિયામક છે. અહીંયા આપણે કાંઈ કરતા નથી, પ્રભુ કરાવડાવે છે. આપણે એટલે પુષ્ટિ માર્ગ બોલે, પ્રભુ અમારી સેવા અંગીકાર કરે છે.
પ્રભુ સેવા લે છે, અમે સેવા કરીએ છીએ એમ નથી કહેતા. કારણ કે પ્રભુની કૃપા હોય એના હાથે જ સેવા થાય. તમને એમ થાય આ તો ગમે ત્યારે હું આજ્ઞા લઈ આવું એટલે મારા ઘરમાં હું સેવા શરૂ કરી દઈશ. આ રીતે સેવા નથી થતી. પ્રભુ ઈચ્છે ને કે આના હાથની સેવા લેવી છે તો જ તમારા મનમાં વિચાર આવશે, તો જ તમે પ્રભુ પધરાવશો, પુષ્ટાવશો અને તો જ સેવા કરી શકશો. અહીંયા નિયામક પ્રભુની કૃપા છે, નિયંતા પ્રભુની કૃપા છે, એની અનુગ્રહ. આપણને એમ થાય માળા કરવાથી કૃપા થશે, પાઠ કરવાથી કૃપા થશે, યાત્રાએ જવાથી કૃપા થશે, કથા સાંભળવાથી કૃપા થશે. અરે ના, કૃપા થશે તો જ માળા ફેરવવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ ચોપડી ખોલીને પાઠ કરવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ વ્રજમાં જવાશે. વ્રજમાં જઈને કૃપા નથી થતી, કૃપા થાય એ જ વ્રજમાં જઈ શકે. કૃપા નિયામક છે. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અને જ્યારે આ ગણિત સમજમાં આવશે ને ત્યારે દરેક સેવા, દરેક પાઠ, દરેક નામમાં પ્રભુનો આભાર માનવાની ઈચ્છા થશે. પ્રભુ આપે કૃપા કરીને તો આજે આપના પાઠ થયા. હે યમુનાજી આપે આજે ખૂબ કૃપા કરી, આજે 9 યમનાષ્ટક હું કરી શક્યો. નહીં તો શું થશે? 9 યમનાષ્ટક કરીને વિચારશો કઈ કૃપા કરશે યમુનાજી. આજે તો 9 પાઠ કર્યા. 9 પાઠ કરીને જો કૃપા કરે તો યમનાષ્ટક સાધન બની ગયા, તો યમુનાજી પાઠને આધીન થઈ ગયા. સાધન નથી, ફલ છે. મહાપ્રભુજી આ માર્ગમાં ફલ આપે છે કે આજે ખૂબ યમુનાજીની કૃપા થઈ. શું થયું? આજે 9 યમનાષ્ટક કરી શક્યો. આજે ખૂબ ઠાકોરજીની કૃપા થઈ. આજે ઠાકોરજી બધી મંગળાથી શયન સુધીની બધી સેવા મારી પાસે કરાવી. નિયામક અનુગ્રહ છે. જ્યારે આ વિચાર આવશે તો નાનામાં નાની સેવા માટે આનંદ થશે. જો પ્રભુએ કેવી કૃપા કરી, રોજ પેલા બુહારી કરતા આજે એ ના આવ્યા મારે હાથે બુહારી કરાવી. પોતાનું સૌભાગ્ય તમને થશે. આમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માત નિરૂપિતઃ. જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ. જ્ઞાની કરતા પણ આ માર્ગમાં ભક્તિ અધિક છે, એની વિશેષતા છે. અને આમ આ રીતે મહાપ્રભુજી કે મેં નિરૂપણ કર્યું અને માનસીની સિદ્ધિ સુધી જાય છે જી. કારણ કે આ માર્ગમાં જ્ઞાન એટલું કામ નથી લાગતું જેટલો ભાવ કામ લાગે છે. એમ કહીને 20મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ભક્ત્ય ભાવે તુ તીરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મભિઃ અન્યથા ભાવમાપન્નસ્ તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. મહાપ્રભુજી સમજાવે કે ગંગાજીના કિનારે રહેલો વ્યક્તિ પણ યથા દુષ્ટૈ સ્વકર્મભિઃ, અને દુષ્ટ હોય, પાખંડી હોય અને ત્યાં ગંગાજીના પાવન કિનારે રહેવા છતાં પણ, એ તીર્થ સ્થાને રહેવા છતાં પણ એનો નાશ જ થાય છે. ભલે ઉત્તમ સ્થાનનો આશ્રય કર્યો છે પણ હૃદયમાં ઉત્તમ ભાવ નથી તો ઉત્તમ સ્થાન પણ એનું કલ્યાણ કરી શકતું નથી. એનાથી ઉલટું, કદાચ સ્થાન ઉત્તમ નથી પણ એનો ભાવ ઉત્તમ છે તો એ પોતાની જાતનું કલ્યાણ સાધી શકે છે. એટલે જ કદાચ યમુનાજીના કિનારે બેઠા બેઠા પણ જો મનમાં દૂષિતતા છે, કલ્મશતા છે તો કલ્યાણ નથી થતું. પણ આટલા હજારો કિલોમીટર દૂર ભારતથી એક નાનકડા લોટીજીમાં યમુનાજી બિરાજતા હોય અને લોટીજીને જોઈ આંખમાં જળજળી આવી જાય કે અરે હે યમુનાજી, ક્યારે આપની નિકટ બોલાવશો, ક્યારે વ્રજની પરિક્રમા અમે કરીશું. અને આ વિચાર માત્રથી યમુનાજી એના પર કૃપા કરી દે. આવો ભાવ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે. 21મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, એવં સ્વશાસ્ત્ર સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષઃ સર્વ સંશયાત. મહાપ્રભુજી આજ્ઞા કરે આ રીતે સર્વશાસ્ત્રોના સાર, ગુપ્ત સિદ્ધાંતોને મેં પ્રગટ કર્યા છે, નિરૂપણ કર્યું છે. અને આ જાણી, આ વાંચી સર્વ શંકાઓથી વૈષ્ણવે મુક્ત થઈ જાય. આ જે કાંઈ પણ રીતે મહાપ્રભુજી બ્રહ્મવાદ સમજાવ્યો એ દ્વારા પોતાની દ્રષ્ટિમાં ભાવ ધારણ કરી, જ્ઞાન ધારણ કરી અને ભગવત સેવામાં તત્પર જીવે થઈ જાય.
મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ માર્ગમાં ભાવ જ સાધન છે ને ભાવ જ ફલ છે. જ્ઞાન જેટલું કામ નથી લાગતું એટલો ભાવ મનુષ્યનો કામ લાગે છે. જો આપણે ત્યાં એટલે જ કહ્યું, શરીરની સીમિતતા છે. શરીરની શક્તિ કેટલી, એ જ્યાં હોય એટલી જ. શરીરનું આટલું જ સામર્થ્ય, એનાથી વધારે મનનું સામર્થ્ય. મન અહીંયા બેઠું બેઠું વ્રજમાં જઈને આવી જાય 5 મિનિટ, અહીંયા બેઠું બેઠું નાથ દ્વારા જઈ આવે. આ મનની શક્તિ કેટલી તીવ્ર છે. ગીતાજીમાં પણ કહ્યું ને, વાયુ રીવ સુદુષ્કર ચંચલમહી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુ રીવ સુદુષ્કર. એની ગતિ આવી તીવ્ર છે, પવન કરતા પણ તેજ. તો મનનું આવું સામર્થ્ય કે અહીંયાથી 5 મિનિટમાં વ્રજમાં જઈને પાછું આવે. તો શરીરની શક્તિ સીમિત છે, એના કરતા મનની શક્તિ વધારે. ક્ષણમાં વ્રજમાં જઈને આવી જાય, પણ એના કરતા પણ ભાવની શક્તિ વધારે. એ તમને વ્રજમાં ન લઈ જાય, તમે જ્યાં હો અને વ્રજનો ભાવ કરો ત્યાં વ્રજ પ્રગટાવી દે. આ ભાવની શક્તિ છે કે તમે સેવા કરતા કરતા ઝારીજીમાં યમુનાજીનો ભાવ કરો તો ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ જાય. તમે તમારા નંદાલયમાં એવો ભાવ કરો કે આ નંદાલય છે, આ બ્રજમંડળ છે અને યશોદાજીના ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તો તમારું નાનકડું 2x2 નું મંદિર વ્રજ બનીને તમને આનંદનો અનુભવ કરાવે. આ ભાવની શક્તિ છે. એટલે શરીરની શક્તિ કરતા મનની શક્તિ વધારે, મનની શક્તિ કરતા ભાવની શક્તિ વધારે. ભાવો ભાવને આગળ આવશે, ભાવના સિદ્ધથી ભાવ સિદ્ધ થાય છે. આ ભાવની તાકાત છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ત્યારે ઉત્તમ ભાવ ધારણ કરીને જાઓ. પ્રભુ પાસે ઊભા રહીને ક્યારે નબળા વિચાર નહીં કરે, ક્યારે નબળા વિચાર નહીં કરે. હું તો હંમેશા કહું ને, પ્રભુ પાસે ઊભા રહીને એટલું માંગવું કે પ્રભુ કમથી કમ તારી સામે ઊભો હું એટલી વાર પણ તારા સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર ના આવે, એવી કૃપા કરજે ઠાકોર. બહાર તો 24 કલાક ચાલતું જ રહે છે, પણ કમથી કમ તારી સામે ઊભો એટલી વાર તો મન તારું જ રહે, એવી કૃપા કર. તારા સિવાય અન્ય કોઈ વિચાર મારા મનમાં ન પ્રવેશે, એવી કૃપા કર. તો ભાવની શક્તિ આપણે ત્યાં એટલે જ ભાવના છે. દરેક વસ્તુનો ભાવ બતાવ. આની પાછળ આ ભાવ, આની પાછળ આ ભાવ, આની પાછળ આ ભાવ. કારણ ભાવની શક્તિ એ છે કે તમે જ્યારે એમાં એ ભાવ કરો છો ને, ત્યારે ભાવાત્મક સ્વરૂપ એનું બની જાય છે, એમાંથી એ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં અનેક વસ્તુની ભાવના બતાવે. ગાદી તકિયાની ભાવના, સિંહાસનની ભાવના, મંદિરની ભાવના, બહારના દરવાજાની પણ અને તાળાની પણ ભાવના, તાળું મારો એની પણ ભાવના. આ ભાવના કેમ? કારણ કે પ્રભુ સંબંધમાં, પ્રભુની સેવામાં કોઈ વસ્તુ પ્રત્યે આપણને લૌકિક ભાવ ન આવે, એટલા માટે બધાનો અલૌકિક ભાવ. જે વસ્તુ લૌકિક વસ્તુ પણ જુઓ ને તો વિચાર તો અલૌકિક જ આવે. અરે આ તો સ્વામીજીના નેત્રો છે, આ તો યશોદાજીની ગોદ છે, આ તો વ્રજભક્તોનું સ્વરૂપ છે. દરેકમાં અલૌકિક ભાવ આવે. અને ભાવ કરો એટલે એમાં ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થઈ જાય. એની કૃપાના તમે અધિકારી થઈ જાઓ. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે કે સર્વ શાસ્ત્રોનો સાર મેં એ ગુપ્ત નિરૂપણ કરી દીધું છે, અને એ ભાવ હૃદયમાં ધારણ કરી અને સર્વ સંશયોમાંથી મુક્ત થઈ જવું, એમ કહી અને બાલબોધ ગ્રંથને, આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથને આપણે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળનો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, આ નામનો ગ્રંથ. લગભગ 25.5 શ્લોક. મહાપ્રભુજીનું દક્ષિણ ભુજા અંગરૂપે લગભગ 4 ટીકાઓ ઉપલબ્ધ છે આચાર્યોની. ગોકુલનાથજીનું વિવરણ, રઘુનાથજીનું વિવરણમ, કલ્યાણરાયજીની વિવૃત્તિ અને પીતાંબરજીનું વિવરણ. આ 4 આચાર્યોની ટીકાઓ આ ગ્રંથ ઉપર ઉપલબ્ધ છે. આપણે તો સાર રૂપે જોઈશું. ગ્રંથ તો બહુ લાંબો છે અને બહુ સમજવા જેવો છે. જે રીતે જગતમાં વૈવિધ્ય છે, જો આ ગ્રંથનો એક સાર રૂપે તમને ટૂંકમાં સમજાવું તો ક્યારેક પ્રશ્ન નથી થતો તમને બધાને
કે ભગવાને જ આ જગત બનાવ્યું છે. અને એમાં પણ જો એકરૂપતા જોવા જાઓ તો આ આખા જગતને વનનેસ રૂપે જોવું, એક રૂપે લાગે બધું જુદું જુદું, પણ 5 તત્વોનું જ બનેલું છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એટલે જેટલી દુનિયાભરની વિવિધતાઓ છે એને તમારે કેન્દ્રિત કરવી હોય તો આ 5 તત્વોમાં કરી. કે આ 5 તત્વોનું ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અધમ શરીરા, આ 5 તત્વોનું જ છે. છઠ્ઠું તો છે ને. હજી વનનેસ કરી દો, એકીકરણ કરી દો તો એકોહમ બહુશ્યામ પ્રજાએય, બ્રહ્મમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન છે. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. એક જ આત્મા, એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક થયા પરમાત્મા, એકમાં સ્થિમિત થઈ ગયું. પણ ભગવાને સર્જ્યું છે તો આવું જુદાપણું કેમ છે? કોઈ પાપી છે, કોઈ પુણ્યશાળી છે, કોઈ ભક્ત છે, કોઈ અભક્ત છે, કોઈને તીર્થયાત્રા ને ઉપવાસ ને યજ્ઞ ને એ જ બધું ગમે છે, કોઈને માળા ફેરવવી જ ગમે છે, કોઈને ઠાકોરજીની સેવા જ ગમે છે, કોઈને તો ભગવાનનું નામ જ નથી ગમતું. એને તો સંસારમાં જેટલા રચ્યા પચ્યા છે કે અહીંયા આટલી મજા છે બીજે ક્યાં જવું. યાવત જીવમ સુખમ જીવેત રણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. ચારવાક નો મત હતો પ્રાચીન સમયમાં. એ લોકોનું આ મૂળ સિદ્ધાંત ચારુ વાક, સારા સારા શબ્દો. એટલે અત્યારના સમયમાં ચારવાક મત જ છે ને. એવા સારા સારા શબ્દોમાં આપણને ફસાવી દે ને કે હાથમાં આવેલો ધર્મ છોડાવી, ફેરવતા હોય ને માળા છોડાવી, લોજિકો આપે ને લોકો જુદા જુદા શબ્દોના, એવા લોજિક આપે લોકો. અને એમ થાય કે અરે આ બધું કરવાથી કઈ ભોગ ધરવાથી કઈ થાય, ભૂખ્યાને જમાડો, એમ કરીને ભગવાનને ભોજન ધરવાનું છોડાવી દે, પાછો ત્યાં તો જમાડે નહીં. અરે ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ક્યાં બધું આ બનાવવામાં પડ્યા છો, ભાવથી કરો એટલે બધું આવ્યું, એમ કરીને કાંઈ ન કરે. જો જેને કાંઈ ન કરવું ને કેવા લોજિક આપે, એમ ના હું નથી માનતું. આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું કે આ કાંઈ કરતો નથી. જેને કંઈ ન કરતો ને એમ ના કે હું કંઈ નથી કરતો. એ પ્રેક્ટિકલ વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપે એટલે વાત ઉડી જાય. એવી વાત ઉડાડી દે. અને જાણકારી પણ અત્યારના સમયમાં શું, જાણકાર વ્યક્તિ પાસે પણ આપણે શેના માટે જઈએ? આ ન કરું તો ચાલે એના પૂછવા જઈએ ને. શું શું કરવાનું એ પૂછવા નથી જતા. આ ન કરું તો ચાલે ને, આ ન ધરું તો ચાલે ને, એ દિવસે આવું ન કરીએ તો ચાલે ને. છૂટ લેવા માટે જ જ્ઞાનનો ઉપયોગ કરતા હોય. કરવા માટે જ્ઞાની પાસે નથી, જાણકાર પાસે ને. તમે અમારી પાસે શું પૂછવા આવો? જે આજે આ છે ને હમણાં થાય એમ નથી તો પ્રભુ બીજે પધરાવી દો ચાલે. આ દિવસે બહુ મારે ઉતાવળ બહારગામ જવાનું હોય તો એક સાથે બધા ભોગ ધરી દઉં તો ચાલે. છૂટ લેવા, જાણકાર પાસે પણ છૂટ લેવા આવીએ છીએ, કરવા માટે વધારે નથી આવતા. એમ જ્ઞાનનો પણ દુરુપયોગ કહેવાય. તો મૂળ વાત, લોકો વ્યવહારિક પ્રશ્નોના પણ ફિલોસોફિકલ કારણો આપણે ઉડાડી. હવેલી પણ નિર્માણ કરતા હતા ને ત્યારે પણ લોકો આમ બધાને ભેગા કરો ને પછી હવેલી કરીએ ના, ક્યારે થવાની બધાને ભેગા? એના કરતા કરીને બધાને વાપરવાના આપી દઈએ. લોકો એવા લોજિકો આપે. તો દુનિયામાં જે વાત ઉડાડી દેવી હોય ને અત્યારના સમયમાં એને ના નહીં કહેવાનું, એને એક્સટેન્ડ કરીને આ નાનું નથી લેવું, આપણે તો મોટું જ લઈશું. એટલે સમજી લો કે આ નાનું તો લઈ નથી શકવાના, અને મોટાના સપના બતાડીને ક્યારે થાય જ નહીં. અને આ રીતે એ વાત ઉડી જાય. તો જ્યારે જુદા જુદાપણું જગતમાં છે તો મહાપ્રભુજી સમજાવે છે. અને મહાપ્રભુજી જ નથી કહેતા, ગીતાજીમાં દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરી એવ ચ. ભગવાન પોતે કહે છે
અને ભાગવતજીમાં પણ સર્ગ લીલા છે, વિસર્ગ, વિવિધ સર્જન. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું 2 પ્રકારની સૃષ્ટિ મેં જ સર્જી છે. આ જે વૈવિધ્ય છે ને, પણ એક ભેદ સમજી લેવાય, દુનિયામાં વિરોધ નથી, વૈવિધ્ય છે. આપણે 2 જુદાપણાને એકબીજાનો વિરોધ માનીએ. વિરોધ નહીં, વિવિધતા છે. વિવિધતા રૂપે દુનિયામાં જોશો તો સુંદરતા લાગશે, વિરોધ રૂપે જોશો તો ક્લેશ લાગશે. એટલે વૈવિધ્ય, મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે. અને એ જુદું કેમ છે? ઈશ્વરે એને એવો જ બનાવ્યો છે. એટલા માટે તમે કોઈને ઇમ્પ્રૂવ કરી શકો પણ ચેન્જ ન કરી શકો. એકદમ બદલવો અઘરો છે. દૈવી અને આસુરી 2 પ્રકારના સર્ગ ભગવાને જ બનાવ્યા છે. અને એટલા માટે દુનિયામાં ક્યારે બધા સુધરી નહીં જાય અને દુનિયામાં ક્યારે બધા બગડીએ નહીં જાય. કારણ કે દૈવી પણ છે અને આસુરી પણ છે. એમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી આ સૃષ્ટિ સર્જનનું વૈવિધ્ય બતાવે છે. જેમ જુદી જુદી સૃષ્ટિ છે ને, એમ જુદા જુદા જીવો પણ ભગવાને સર્જ્યા છે. અને એમાં મુખ્ય 3 પ્રકારના જીવો સર્જ્યા: દૈવી એટલે કે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે ને, તો આ 3 પ્રકારના સૃષ્ટિનું ભગવાને જ સર્જન કર્યું છે. પ્રવાહી જીવ સંક્ષિપ્તમાં સમજાવું તો, પ્રવાહી જીવો એવા છે જે સંસારના પ્રવાહમાં ફરવા માટે જ આવ્યા છે. એને ભગવાનમાં રસ નથી આવતો, એ સંસારમાં જ ખૂપેલા છે, એ સંસાર ચલાવવા માટે જ સર્જાયા છે. બીજા જીવો છે મર્યાદા માર્ગી, જેને વેદમાં રુચિ છે, વેદના સાધનોમાં રુચિ છે, એને કર્મકાંડમાં રુચિ છે, યજ્ઞમાં રુચિ, વ્રતમાં રુચિ, તીર્થયાત્રામાં રુચિ, મંત્ર જાપમાં રુચિ, સાધનોમાં બહુ રુચિ છે, પણ સ્વરૂપ સેવામાં રુચિ નથી. એટલે કે ધર્મમાં રુચિ છે, ધર્મમાં રુચિ નથી, ધર્મીમાં રુચિ નથી. એ બતાવેલા ધર્મો બધું જ કરશે, પણ એને કહો કે બેસીને ભગવત સેવા કર, તો કે આ બધું મને નહીં ફાવે. તમે કહો તો ઉપવાસ કરી લો, તમે કહો તો ચાલીને યાત્રાએ જઈ આવો ખુલ્લા પગે, પણ તમે કહો ઠાકોરજીને ભોગ ધરો ને શૃંગાર કરો, આ બધું મને નહીં ગમે. એટલે ધર્મીમાં રસ નથી, ધર્મમાં રસ છે. અને ત્રીજા એવા છે જેને સાધનોમાં રસ નથી, એને સ્વરૂપ સેવામાં જ આનંદ છે. આ 3 પ્રકારના દૈવી જીવો પ્રભુએ પ્રગટ કર્યા. દૈવી ને આસુરી 2 પ્રકારની સૃષ્ટિ. અને આગળ પણ એની ઘણી બધી ચર્ચા આવશે. એના પણ અંતર્ગત ભાવો પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, યા પછી મર્યાદા મર્યાદા, મર્યાદા પુષ્ટિ, મર્યાદા પ્રવાહી, એવા આખું એક વર્ગીકરણ, બહુ જ વિશાળ વર્ગીકરણ. કેવા કેવા પ્રકારના જીવો છે, એટલે કે ભક્તોની જુદી જુદી ક્વોલિટી તમે જોશો. મિશ્રિત પણ દેખાશે અને શુદ્ધ પણ દેખાશે. તો આવા પ્રકારની સૃષ્ટિનું સર્જન સ્વયં પ્રભુએ જ કર્યું છે. એમ મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આ વૈવિધ્યને, આ વ્યક્તિને, સર્જનને સમજી જશો. જો સોફ્ટવેર જે અંદર હોય ને, હાર્ડવેર એને સપોર્ટ કરે, પણ સોફ્ટવેરમાં જ ના હોય અને તમે ગમે તેટલા સ્વિચ હાર્ડવેરમાં કામ કરો, પણ એ સોફ્ટવેરમાં જ નથી. તો આ જુદા જુદા સોફ્ટવેર વાળા જીવોની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે કે ભીતર કેવો જીવ. અને પાછું મહાપ્રભુજી સમજાવે છે પ્રવાહી જીવ, આપણે મમૈવાંશો જીવ લોકે જીવ, આ બધા મારા અંશ છે. તો અંશ છે તો ભગવાને એને ક્યાંથી પ્રગટ કર્યા છે? તો કે પ્રવાહી જીવને મનમાંથી પ્રગટ કર્યા. જેમ કે ને મારા તો મનમાં આવે એ કરું, સમજી લેવું આ ભગવાનના મનમાંથી જન્મ્યો છે. અને એ સંસાર ફરવા માટે, ભટકવા માટે જ આવ્યો છે. બીજા છે મર્યાદા માર્ગી જીવ, વચસા વેદ માર્ગમહી, એ પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા છે. કારણ કે વેદ ભગવાનની વાણીમાંથી પ્રગટ થાય, તો વેદના બતાવેલા સાધનોમાં જેની રુચિ છે એ ભગવાનની વાણીમાંથી પ્રગટ થયા છે. અને પુષ્ટિ સૃષ્ટિ કાયે પુષ્ટિ કાયે ન નિશ્ચય,
પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા એ પ્રભુના શુદ્ધ પુષ્ટિ જીવો, જેને પ્રભુના શ્રીઅંગની સેવામાં જ રસ છે, કારણ કે શ્રીઅંગમાંથી જ પ્રગટ થયા. આ પ્રકારની આગળ ચર્ચા આવશે. મેં સંક્ષિપ્તમાં સાર રૂપે તમને સમજાવ્યું. તો ગ્રંથમાં પ્રવેશ કરીએ. તો પ્રથમ શ્લોકનું ગાન કરતા મહાપ્રભુ: પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયાભેદૈ પ્રવાહેણ ફલેન ચ. આમ જીવદેહ ક્રિયાભેદ પ્રવાહેણ ફલેન ચ. મહાપ્રભુજી આજ્ઞા કરે પુષ્ટિ પ્રવાહ મર્યાદા આ ત્રણ જુદા જુદા માર્ગ છે. જેવા જીવ એવા એના માર્ગ. અને જીવ, દેહ, ક્રિયા, સૃષ્ટિની પરંપરા અને ફળના પાંચ ભેદ અહીંયા વિશેષ રૂપે જુદા જુદા કહેવામાં આવશે એમ મહાપ્રભુજી કહી રહ્યા છે. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે: વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યન્તિ યચ્યુતે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તીતિ નિશ્ચય. ભક્તિ માર્ગસ્ય કથનાત, એટલે ભક્તિ માર્ગ જો કહીએ તો એને પુષ્ટિ માર્ગ રૂપે જાણવો, એ રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અહીંયા જ્યાં જ્યાં હું ભક્તિ માર્ગ શબ્દનો પ્રયોગ કરું એટલે પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગ એટલે કયો? અનુગ્રહે નિયામક, કૃપા દ્વારા જે જીવને પ્રભુએ પ્રગટાવ્યો છે, કૃપા દ્વારા જે જીવને પુષ્ટિ ભક્તિના માર્ગમાં પ્રભુએ ચલાવ્યો છે, અને કૃપા દ્વારા જ પ્રભુ એને પહોંચાડશે, એ પુષ્ટિ માર્ગ. અહીંયા જગાડનારા, પ્રગટાવનારા એ જ, ચલાવનારા એ જ ને પહોંચાડનારા એ માર્ગ, એ પુષ્ટિ માર્ગ. એટલે જ કોઈએ કહ્યું ને, લાકડાને એમ કહ્યું કે પાણીને કોઈએ પ્રશ્ન કર્યો કે તારામાં જે નાખીએ બધાને તું ડૂબાડી દે, પણ આ લાકડા જોડે તને એવો કયો પ્રેમ છે કે લાકડું નાખીએ તો તરવા લાગે પાણીમાં? જલ ન ડૂબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કીરી. તારી જોડે એવો કયો પ્રેમ છે? લાકડા જોડે પાણીને પૂછે છે કે બધાને ડૂબાડે ને લાકડાને તરાવે. જલ ન ડૂબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કી રીત. અને પાણી કહે છે અપનો સીંચ્યો જાન કે યહ બડે ની રીત. કેમ નથી ડૂબાડતો? તો પાણી કહે જેને મેં જ સીંચીને બીજમાંથી વૃક્ષ બનાવ્યું હોય એને હું કેમ ડૂબાડી શકું છું? આને તો મેં જ સિંચ્યું છે, મેં જ મોટું કર્યું છે, અને જેને આપણે સિંચીને મોટા કર્યા હોય ને એને ડૂબવા ન દેવાય. આમ પુષ્ટિ માર્ગ પણ એવો જ છે. ધાવન નિમિલ્લવા નેત્રે નસ્ખલે ન પતે દિહ. ભાગવત કહે આ ભક્તિના માર્ગમાં આંખ બંધ કરીને દોડો. અહીંયા પડવાની કે વાગવાની બીક નથી, કારણ કે જે દોડાવે છે એ તમને પડવા નથી દેવા, પ્રભુ જ પકડી લેશે. આ માર્ગમાં ચલાવનારા જ ઠાકોરજી છે. એમ કહી આગળના જુદા જુદા ભેદોની ચર્ચા કરી છે. અને આગળના શ્લોકમાં મહાપ્રભુજી ગાન કરતા કહે: દ્વૌ ભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિતઃ વેદસ્ય વિદ્યમાનત્વાન મર્યાદાપી વ્યવસ્થિતા. મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગીતાજીમાં જેમ કહેવામાં આવ્યું દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ, એક અડધો વાક્ય વાપરીને મહાપ્રભુજીએ એ શ્લોકને કોટ કર્યો છે. દ્વૌ ભૂત સર્ગ જે ગીતાજીમાં કહ્યું છે, બે પ્રકારની સૃષ્ટિ મેં સર્જી છે એમ ભગવાન કહે, એનો કરતા હું છું એમ ભગવાન પોતે કહે છે. દૈવ આસુર એવ ચ, એ જ રીતે મહાપ્રભુજીએ કહ્યું વેદસ્ય વિદ્યમાનત્વાન મર્યાદા અપી વ્યવસ્થિતા. અને એ જ રીતે વેદ માર્ગ પ્રમાણે મર્યાદા પ્રવાહમાં મર્યાદા માર્ગ અહીંયા કહેલો છે કે આ મર્યાદા દ્વારા જ ભગવાન આ પ્રકારની સૃષ્ટિને સર્જન કરે છે. અને આગળ આજ્ઞા કરતા મહાપ્રભુજી કહે: કશ્ચિદેવ હિ ભક્તો હિ યો મદ્ભક્ત ઇતિ રણા સર્વત્રોત્કર્ષ કથનાત પુષ્ટિરસ્તીતિ નિશ્ચય. યો મદ ભક્ત સમે પ્રિય. ગીતાજીમાં વારે ઘડિયા એ ભક્ત મને ગમે એ. અને કશ્ચિદ્યતતિ સિદ્ધે યતતામપી. ભગવાન કહે છે કરોડોમાં કોઈ એક મને જાણી શકે છે, એ મારો ભક્ત, એ મારો વિરલ ભક્ત.
તો મહાપ્રભુજી કહે જે દ્વૌભૂત સર્ગ એ કહ્યું, એ બે સર્ગ સર્જે છે દૈવી અને આસુરી, એ કહીને ભગવાને પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગની વાત કરી. અને એ જ ગીતાજીમાં ભગવાને જ્યારે એ વાત કરી કે કરોડોમાં કોઈ એક મારો ભક્ત જે મને પ્રિય છે, યો ભક્ત સમે પ્રિય, એ મારો ભક્તનો માર્ગ એ છે પુષ્ટિ માર્ગ. એમ ગીતાજીમાં આ ત્રણેય સૃષ્ટિની વાત ગીતાજીમાં ભગવાને કહી છે. એ રીતે ગીતાજીને પ્રમાણ કોટ કરી અને પોતાની વાત પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા આ ત્રણેય પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે એવું મહાપ્રભુજીએ સમજાવ્યું. અને આગળ ગાન કરતા મહાપ્રભુજી કહે ન સર્વોતઃ પ્રવાહાદ્ધિ ભિન્નો વેદાચ ભેદત યદા યસ્યેતિ વચના નાહં વેદૈરિતિ રણાત. મહાપ્રભુજી આજ્ઞા કરે આ પુષ્ટિ માર્ગ યોમદ ભક્ત સમે પ્રિય, એ ભક્તિનો માર્ગ આ પ્રવાહથી અને મર્યાદા માર્ગથી સાવ જુદો છે. અને આ પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ત્રણેય જુદા જુદા માર્ગ છે. આપણે નથી કહેતા આ મર્યાદા માર્ગી વૈષ્ણવ, આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ, એમ પ્રવાહ માર્ગી જે સંસાર આસક્તો હોય પ્રવાહ માર્ગી. તો આ ત્રણ પ્રકારના માર્ગ જુદા જુદા ભગવદ્ ગીતામાં ભગવાને પોતે કહેલા છે. એમ પોતાની વાતને પ્રમાણિત અહીંયા મહાપ્રભુજી કરી અને આગળ આજ્ઞા કરે માર્ગૈકત્વેપી ચેદન્ત્યૌ તનુ ભક્ત્યાગમૌ મતૌ ન તદ્યુક્તં સૂત્રતો હિ ભિન્નો યુક્ત્યા હિ વૈદિકઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ પુષ્ટિ માર્ગમાં હોવા છતાંય એના અંતર્ગત ત્રણ ભેદ પડે. પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી. એમ અંતર્ગત એના પણ આખો એક ચાર્ટ જો આપણે બનાવીએ, આ તો બ્લેકબોર્ડ હોય ને આખો એક ચાર્ટ બનાવો તો થાય પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ ને એના પછી ત્રણેય વર્ગીકરણ કરીએ કેટલા પ્રકારની સૃષ્ટિ છે. તો એમાં હું બહુ ડિટેલમાં નથી જતો. અને આગળ 8મા અને 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે પ્રમાણ ભેદાદ આગળના શ્લોકમાં જીવદેહ કૃતિ ઈચ્છા માત્રેણ. 9મો શ્લોક ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહં સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. આમ સર્ગ ભેદથી જુદી જુદી સૃષ્ટિ થઈ છે. એટલે મહાપ્રભુજી અહીંયા ઈચ્છા માત્રેણ મનસા, ભગવાને ઈચ્છા માત્રથી આ મનમાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એ છે પ્રવાહી સૃષ્ટિ. પ્રભુની ઈચ્છાથી જ આ સૃષ્ટિ ચાલ્યા કરે. એના માટે ભગવાને જ એવા લોકોને પ્રગટ કર્યા છે કે જે કેવલ સંસાર આસક્ત જ બન્યા, એને ભગવાનનો વિચાર સુદ્ધા ના. વચસામ કયું મનસા પ્રવાહ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ. અને વાણી દ્વારા, વેદ માર્ગ દ્વારા પ્રવાહ મહાપ્રભુજી કહે મર્યાદા સૃષ્ટિને પ્રગટાવી વાણીમાંથી. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, અને પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ સાક્ષાત પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે. એટલે જ પુષ્ટિ સૃષ્ટિને વિશેષ રૂપે અહીંયા મહાપ્રભુજી મહત્વ આપીને અને આગળ 12મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તસ્માદ જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટનાન્યથા ભવેત. મહાપ્રભુજી પુષ્ટિ સૃષ્ટિને સ્પષ્ટ એનો ઉદ્દેશ્ય બતાવી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગીય જીવોને મેં કેમ સર્જ્યા છે. જો આપણને આપણા જીવનનું લક્ષ્ય ખબર નથી, પણ મહાપ્રભુજી આપણા જીવનનું, આપણા સર્જનનું, આપણા હોવાપણાનું કારણ બતાવી રહ્યા છે. તમે આ દુનિયામાં કેમ છો એનું કારણ મહાપ્રભુજી આજે કહે છે. તસ્મા જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંચય. આ મર્યાદા ને પ્રવાહ કરતા મારા પુષ્ટિ જીવો સાવ જુદા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ જુદા કેમ છે? તમને બનાવતી વખતે ભગવાનના મનમાં કોઈ વિચાર હતો, અને શેના માટે તમને ઘડ્યા છે? ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. તમને કેવલ ને કેવલ ઠાકોરજીએ પોતાની સેવા માટે રચ્યા છે.
તમે આ ભૂતલ પર જઈ ભગવત સેવા, સ્વરૂપ સેવા કરી શકો એના માટે જ તમારું સર્જન છે. બીજો કોઈ લક્ષ્ય તમને આ ભૂતલ પર મોકલવાનો ભગવાનનો નથી. જે આગળ ચતુશ્લોકીમાં મહાપ્રભુજી કહેશે, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. તમારો એકમાત્ર ધર્મ એ ભગવત સેવા છે. બીજો કોઈ ઉદ્દેશ ભગવાને વિચાર્યો નથી તમને ઘડતા પહેલા. એટલે તમારી રચના કરતા વખતે તમે પોતાની જાતને ક્યારે બીજા જોડે સરખાવતા નહીં. કારણ કે એને ઘડતી વખતે ભગવાનના મનમાં કોઈ જુદો વિચાર હતો અને તમને ઘડતી વખતે ભગવાનના મનમાં કોઈ જુદો વિચાર. પેલા કહેતા ને કે એક ઝવેરીનો દીકરો, અને ઝવેરીનો દીકરો કહ્યું, હવે પપ્પા હું મોટો થઈ ગયો એટલે મારે પણ ધંધામાં જોડાઈ જવું છે. એટલે ઠીક કહ્યું કે ચલ ધંધામાં જોડાય તો પહેલું કામ આ કર, આ હીરા લે અને બાજુના ગામમાં જઈને આપ્યા. કહ્યું ઠીક છે. તો ટ્રેન સ્ટેશને મૂકવા આવ્યા પપ્પા, અને સીટ પર બેસાડ્યા, બધું ગોઠવી દીધું, સામાન બધું બરાબર છે. જો હીરાનું ધ્યાન રાખજે, વચ્ચે વચ્ચે હીરા ચકાસતો રહેજો ખિસ્સામાં મૂક્યા છે કે નહીં, અને અહીંયા તકિયા નીચે મૂકીને બાથરૂમ ન જતો, કારણ કે કોઈ લઈ જશે, પોતાની જોડે લઈ જજે. 100 સલાહો એને આપી દીધી. અને પેલો છોકરો, યુવાનને કઈ સાંભળવું ગમે, એ કંટાળી ગયો. પપ્પા સામે સીટ પર છોકરો બેઠો છે, એના પપ્પા એને મૂકવા આવ્યા છે. એને કઈ કહે છે, તમે મને 100 વાર ટોકી દીધો, પણ શા માટે? પપ્પાએ કહ્યું, પેલો ફરવા જાય છે અને તારા ખિસ્સામાં હીરા છે. હીરા છે એટલે તને કેવું પડે છે. જે ફરવા જ આવ્યા હોય એમને કાંઈ કહેવાની જરૂર નથી. એમ ભગવાને તમને ઘડ્યા તો પોતાની સેવા માટે ઘડ્યા છે, એટલે તમને કહેવું પડે છે. જેને ફરવા જ મોકલ્યા છે એને કંઈ કહેવાની જરૂર નથી. જેને ભગવાને સંસાર ચલાવવા માટે મોકલ્યા છે એને કોણ કહેવા જાય? પણ તમને જોઈને મહાપ્રભુજીને આશા બંધાય છે કે આ તો મારો પુષ્ટિ જીવ છે. પ્રભુએ પોતાના સ્વરૂપના આનંદનું દાન કરવા માટે એને ભૂતલ પર મોકલ્યો છે. અને જેના માટે તમને સર્જ્યા એ કામમાં ન લાગો ને બીજે કામમાં લાગો. દુનિયાભરના ગમે તે કાર્યો કરી લો, પણ જ્યારે સેવામાં જોડાશો ને જે આનંદ આવશે ને, બીજા કોઈ કાર્યમાં એ આનંદ તમને અનુભવ નહીં થાય. અને ત્યારે તમને અહેસાસ થશે કે ભગવાને મને આના માટે જ ઘડ્યો છે. વ્યાસજીએ 17 પુરાણોની રચના કરી, પણ મનમાં આનંદ ન થયો. કેમ? એ અવતાર જ ભાગવતને પ્રગટ કરવા માટે થયો હતો. અને બીજા કાર્યો કર્યા તો આનંદ ન થયો, પણ જ્યારે ભાગવતની રચના કરી ત્યારે પરમાનંદનો અનુભવ થયો. એમ દુનિયાના ગમે તેટલા કાર્યો કરો, ગમે તેટલી દુનિયાની સિદ્ધિ મેળવી લો, પણ તમને ઘડ્યા છે સેવા માટે, અને એમાં જોડાશો ત્યારે જે પરમાનંદનો અનુભવ કરશો. એમ કહેતા મહાપ્રભુજી કહે કે હવે સમય થઈ ચૂક્યો છે. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા કાલે પુનઃ આગળના ગ્રંથો, જો સિદ્ધાંત રહસ્ય આદિ ગ્રંથો, આ બધા ગ્રંથો જેના તમે પાઠ કરો છો એની ચર્ચા હવે કાલે આવશે. તો આપણે પુનઃ એનો આનંદ કરીશું. આજે દાન લીલાનો મનોરથ અને દાન લીલાનો આનંદ આપણે લઈશું, અને એ દર્શન ખુલશે. અને ત્યાં સુધી આપણે કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ખાસ 28 તારીખ અને 27 તારીખનું વિસ્મરણ ન થાય. એક મહા મહોત્સવ લંડનની ભૂમિ પર ઉજવાવા જઈ રહ્યો છે. જે ક્ષણની આપણે રાહ જોતા હતા. શ્રીનાથજી બાવા તો પધાર્યા આપણા શ્રીનાથ ધામમાં, પણ મહાપ્રભુજી, યમુનાજી અને ગુસાઈજી, આ 3 સ્વરૂપની પ્રતીક્ષા આપણે કરી રહ્યા હતા. તો એનો ભવ્ય પાટોત્સવ મહોત્સવ, એ સ્વરૂપની પ્રતિષ્ઠા થશે. અને 28 તારીખે પવિત્ર બારસ, 56 ભોગનો મહા મહોત્સવ, એ પણ આપણે ઉજવીશું. તો પવિત્ર 11 અને 12 અત્યારથી નિશ્ચય કરી લેજો કે સાથે મળી શ્રીનાથ ધામમાં આપણે ઉજવવાની છે. તો પુષ્ટિ માર્ગનો સ્થાપના દિવસ જેને કહેવાય, પુષ્ટિ માર્ગની ગુરુ પૂર્ણિમા જેને કહેવાય, એ પાવન દિવસો શ્રીનાથજીના સાનિધ્યમાં આપણે ઉજવીશું. તો આજના પ્રસંગને વિરામ આપી બોલો ગોવર્ધન નાથ કી જય.